સુરેન્દ્રનગરથી મોટા સમાચાર મળી રહ્યા છે। 1500 કરોડના જમીન કૌભાંડનો કેસ સામે આવ્યો છે। તત્કાલીન કલેક્ટરનો રાજેન્દ્ર પટેલને હાલ હકાલપટ્ટી થઈ છે, સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઈડીએ ધરપકડ કર્યા બાદ રાજેન્દ્ર કુમાર પટેલ સસ્પેન્ડ થયા છે। તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે ઈડીની તપાસ લઈને આ મોટી કાર્યવાહી। સરકારી બંગલો તેમનો ખાલી કરાયો। રાજેન્દ્ર પટેલનો ઘરનો સામાન વાહનોમાં ભરીને લઈ જવાતો પણ જોવા મળ્યો। સુરેન્દ્રનગરથી સમાચાર। તત્કાલીન કલેક્ટર છે રાજેન્દ્ર પટેલ, તેમને હકાલપટ્ટી કરવામાં આવી છે, સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે રીતે આખો મામલો 1500 કરોડના જમીન કૌભાંડનો જે કેસ છે તે મામલે તેમનું જે નામ સામે આવ્યું હતું, તપાસનો દોર ચાલ્યો હતો અને રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઈડીએ ધરપકડ કર્યા બાદ તેમને સસ્પેન્ડ કર્યા અને તેમનો સામાન છે તે પણ જોઈ શકાય છે કે લઈ જતો જોવા મળ્યો। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા રાજેશ બહુરાશી ફોન લાઈનથી જોડાઈ ગયા છે। રાજેશ, ખૂબ જ નાટ્યાત્મક આખો આ ઘટનાક્રમ રહ્યો છે, શું છે વિગતો હાલ? ખાજી બંસી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટરને જે એજી દ્વારા જે ધરપકડ કરવામાં આવી હતી તે દરમિયાન તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે અને અત્યારે જે મળતી માહિતી મુજબ તેમનો જે સરકારી બંગલો છે તેને પણ ખાલી કરવામાં આવ્યો છે। પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ તપાસને લઈ કાર્યવાહી જે હાથ ધરવામાં આવી હતી તેને લઈ કલેક્ટરના બંગલા પહેલા નેમ પ્લેટ કાઢવામાં આવી હતી, ત્યારબાદ સરકારી બંગલો પણ ખાલી કરવામાં આવ્યો હતો। પૂર્વ કલેક્ટરનો સામાન વાહનોમાં ભરી લઈ જવાતો જોવા મળ્યો હતો। જી બંસી। જી આભાર રાજેશ સમગ્ર માહિતી બદલ। તો જે રીતે હાલ તેમનો જે સરકારી બંગલો અને સાથે સાથે એમાંથી જે સામાન છે તે પણ લઈ જતો જોવા મળ્યો।